હે સદગુરુ ભગવાન, પરમાત્માને પામવા માટે કયા સાધનની જરૂર પડે છે? પરમાત્માને પામવા માટે તમે જે સાધનની વાત કરી એને બહુ વિચારવા જેવું છે ને બહુ સમજવા જેવું છે. કારણ કે આ આખું જગત પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સાધન જ ગોતે છે. કોઈ તીર્થ સાધન ગોતે છે, કોઈ વ્રતરૂપી સાધન ગોતે છે, કોઈ યોગરૂપી સાધન ગોતે છે, કોઈ હોમરૂપી સાધન ગોતે છે, કોઈ યજ્ઞ આહુતિરૂપી સાધન ગોતે છે. આવા અનેક પ્રકારના સાધનો ગોતે છે. આવા સાધનોથી પરમાત્માને ગોતે છે. એવું માને છે કે હું હોમ હવન કરું તો મને પરમાત્મા મળી જાય. આ જગતના માણસ એવું સમજે છે કે અમે તીરથ કર્યું તો અમને પરમાત્મા મળી જાય, અમે યોગ કર્યું તો અમને પરમાત્મા મળી જાય. પણ સાધનથી જો પરમાત્મા પ્રાપ્ત થાય તો પરમાત્માથી મોટું સાધન થઈ જાય. પરમાત્માથી મોટું સાધન થઈ જાય. એટલે સાધન મોટું અને પરમાત્મા નાનો થઈ જાય. તો મહાપુરુષો સંતો એવું કહે છે કે સાધન હું શું કરું? પરમાત્માને પ્રાપ્ત કરવા માટે સાધન હું શું કરું? સાધનમાં સ્વામી મારો આવત નહીં. સાધનમાં સ્વામી આવતા નથી. એટલે પરમાત્મા સાધનમાં આવતા નથી. હવે જો પરમાત્મા સાધનમાં આવતા જ નથી તો સાધન શા માટે કરવું જોઈએ? સાધન શા માટે કરવું જોઈએ? એટલે સાધનમાં પરમાત્મા આવતા નથી. આ વાતને સમજી લેવા જેવી છે. પરમાત્માને પ્રાપ્ત કરવો હોય તો જેમ સાગરની અંદર મીઠાની પૂતળી નાખવામાં આવે તો મીઠાની પૂતળીનું શું થાય? ઓગળી જાય. બરાબર? એમ પરમાત્મા તો અહીંયા હોય ને અહીંયા ન હોય એવું નથી. અપાર છે. એમાં આપણે ઓગળી જવાનું છે. એમાં આપણે સમાઈ જવાનું છે. આપણે એમાં સમાઈ જવું, એમાં આપણે લય થઈ જવી તો પરમાત્માને પામી જવી. પણ આપણે જેમ સેમ આખા નાખા ઊભા રહી અને પાછું એક સાધન રાખવી અને એનાથી ભગવાનને પરમાત્માને પામવાની કોશિશ કરવી તો આખી જિંદગી મહેનત કરવી તો એને પામી શકવી નહીં. આપણે મટી જવાનું છે. મીરાબાઈએ પણ એ જ કીધું છે. પણ આપણે એવા સંતોની વાતને સમજતા નથી કે તમે આ હોમ હવન શું કામ કરો છો? હરિ નથી હોમ હવનમાં. તમે જંગલમાં શું કામ જાઓ છો? હરિ નથી જંગલમાં. હરિ તો વસે છે હરિના જન્મમાં. હરિના જન એટલે જે એના થઈ ગયા છે એના હૃદયમાં એ વસે છે. પણ આપણે ઊંધું સાધન કરવી છે. એટલે કોઈ સાધનની જરૂર નથી. પણ શરીર રૂપી સાધન જે આપણને મળ્યું છે એમાં જે વિચાર માટે મનરૂપી સાધન મળ્યું છે એ ગળી જવા જોઈએ. એ લય થઈ જવા જોઈએ તો જ પરમાત્માની પ્રાપ્તિ આપણને થાય. એટલે એ પ્રાપ્તિ કેવી છે? પરમાત્મા તો છે જ, એને પ્રાપ્ત કરવાના નથી. પણ જે આપણે આવરણ રૂપે આડા ઊભા છીએ આપણે જ મટી જવાની જરૂર છે. પછી જે રહી પરમાત્મા છે. એટલે સંતોની વાણી પણ આપણને એવો જ સંકેત આપે છે કે હે સંતો પરમ પદને પામવા કરો નિજ નામની ઠા. એટલે જે પરમાત્માનું નામ છે જેના નિજ નામ કીધું છે એ નામની જો અનુભૂતિ થાય. કોઈ પણ વ્યક્તિને બોલાવો હોય તો એનું નામ જોવે ને. નામ વગર આપણે એને કેવી રીતે બોલાવશે? ફલાણા ભાઈ અહીંયા આવો તો એ કરશું તો થોડા આવશે. પણ એ વ્યક્તિનું નામ જો આપણને મળી જાય તો એ વ્યક્તિને આપણે બોલાવી શકીએ. એમ પરમાત્માનું જે નામ છે ને એના નિજ નામ કીધું છે. એટલે એ નામની જો પારખ થઈ જાય આપણને તો આપણે પરમાત્માને પારખીએ.
એટલે સંતોએ એટલા માટે કીધું છે કે પરમ પદને પામવા કરો નિજ નામ મીઠા. આ સાધન સાથે સુખ નહીં મળે, અંતે જીવને લાની લા. એ સંતોભાઈ પરમ પદને પામવા કરો નિજ નામ મીઠા. નામ વિના કોઈ નો તરે, ભવસાગર કે માય, વિરાટ કે વંદુ નામને, જ્યાં જ્યાં દેખું ત્યાં. એટલે જેમ પરમાત્મા વ્યાપક છે એમ પરમાત્માનું નામે વ્યાપક છે. અને નામ અને પરમાત્મા એટલે નામે એ બે નથી, એક જ છે. પણ એ સમજમાં લેવાની જરૂર છે. પણ એ પરમાત્માને જો પ્રાપ્ત કરવા હોય તો પહેલા એના નામની જરૂર પડે છે. જેમ વ્યક્તિને બોલાવવા નામની જરૂર પડે છે એમ પરમાત્માની ઓળખ નામથી થાય છે. એટલે કે નામ મિલાવે રૂપ કો, જોજન ખોજી હોય સોહી રૂપ હૃદયમાં બસે, સુધારે ના કોઈ. એટલે જીવ અને ઈશ્વરની જે સંધિ કરવી છે, જે એકતા કરવી છે, એ સીધે સીધી થઈ શકતી નથી. વચ્ચે નામની જરૂર પડે છે. અને એ નામ પાછું કયું? તો જે લખવામાં આવે એ નહીં, બોલવામાં આવે એ નહીં. એ લખ્યા બોલાથી જે જુદું છે, જેને મહાપુરુષોએ સતનામ કીધું છે, જેને મહાપુરુષોએ નિજનામ કીધું છે, એવા નિજનામને જ્યારે ખબર પડે ત્યારે જ આ જીવ ઈશ્વરની એકતા થાય છે. અને પાછા જીવ ઈશ્વર બે નથી, પણ વચ્ચે જે આવરણ આવી ગયું છે, પડદો થઈ ગયો છે કે મેં જાણું હરી દૂર હે હરી હરદાની માય, એ આડી ત્રાટી કપટ કે હરી આંસુ દિશે નહીં. એક હોવા છતાંય બે ભાષે છે, એનું કારણ જ આવરણ છે. એટલે આપણું આવરણ જ્યારે હટી જાય, નામનો અનુભવ થાય અને આપણું આવરણ હટી જાય ત્યારે એ પરમાત્મા અને આપણે બે નથી રહેતા, એક થઈ જેવી. અને જે એકતાનો જે અનુભવ થાય છે ને એ જ પ્રાપ્તિ છે. આપણે એક છીએ અને આપણને ભગવાન મળે એવી રીતે કોઈ પ્રાપ્તિ થતી નથી. પણ આપણે અને એ બે નથી એવું જે જ્ઞાન પ્રગટ થવું છે. અને એ બેની વચ્ચેનું જે અજ્ઞાન રૂપી આવરણ વચ્ચેનું જે હટી જવું છે ત્યારે જ આ સંભવ થાય છે. એટલે આવરણ હટી જાય, આવરણ હટી જાય અને એ નામનું જ્ઞાન પ્રગટ થાય ત્યારે આપણે અને પરમાત્મા બે નથી એવો અનુભવ થાય. એ જ પ્રાપ્તિ છે કે હવે બે છે નહીં. જગમાં જગાના કોઈક જ્યાં ઈશ્વર ન હોય, સર્વત્ર એક પરમાત્મા છે એવું દ્રઢ થઈ જાય છે. એ પ્રાપ્તિ છે. હમમાં તમમાં ખડગ થમમાં બીજો કોઈ છે નહીં. વ્યાપક સર્વત્ર એવા જે શબ્દો છે એ સમજાવવા ખાतिर છે. બાકી એને વ્યાપક કેવું એ પણ સંભવ નથી. કારણ કે બીજું છે નહીં તો વ્યાપક કોને કહેવું? નિરંતર કેવું તો પણ એ શબ્દ એક સમજાવવા પૂરતો જ છે. બાકી નિરંતર પણ કહેવાય નહીં. કારણ કે બીજું કાંઈ હોય તો અંતરને નિરંતર આવે ને. બીજું છે જ નહીં તો અંતરે શાનો ને નિરંતરે શાનો? એટલે ન અંતર છે ને નિરંતર છે, ન બહાર છે ને ભીતર છે, ન ઉપર છે ને નીચે છે. જે કાંઈ છે તે જ છે, બીજું કાંઈ છે નહીં. એવું જ્યારે જ્ઞાન પ્રગટ થાય, જો કે જ્ઞાને પ્રગટ થતું નથી. જ્ઞાને છે જ હૃદયમાં, સ્વયંમાં જ્ઞાને પડ્યું છે, પણ એને જાગૃત કરવાનું છે. પ્રગટ તો બહારથી થાય તો ને એમ નહીં, પણ જેમ વ્યક્તિ હોય અને હું તો હોય, આપણે એની કને કંઈ કામ લેવું હોય તેને જગાડવું પડે. એવી રીતે એ આપણામાં પડેલું જ્ઞાન જ આપણને કામમાં આવે છે. જ્ઞાન થતું નથી, જ્ઞાન દેવાતું નથી, જ્ઞાન લેવાતું પણ નથી. જેમ છે એમનું એમ જ છે. એટલે મહાપુરુષે કીધું કે સબ ઘટ મોરો સાંઈયો, કોઈ ઘટ ખાલી નહીં. બધા જ ઘટની અંદર પરમાત્મા છે, કોઈ ઘટ ખાલી
નથી. બલહારી વા ઘટ કે જાગટ પ્રગટ હોય એટલે જે ઘટની અંદર એનો અનુભવ થઈ ગયો કે ભાઈ આમાં બીજું કંઈ છે નહીં, એ ઘટની બલહારી છે. એટલે આમાં કોઈ સાધન કામ આવતું નથી કે આ સાધનથી પ્રાપ્ત થાય કે આ સાધનથી પ્રાપ્ત થાય. કોઈ સાધન કામમાં આવતું નથી. હોમ હવન યજ્ઞ આહુતિ પૂજા પાઠ કશા જ સાધનો કામ આવતા નથી. પણ સદગુરુએ દયા કરી અને આપ્યું નિજ જ્ઞાન એટલે સ્વયંનું જે જ્ઞાન છે એની વાત છે. કોઈ લખેલું જ્ઞાન નહીં, કોઈ વાંચેલું જ્ઞાન નહીં, કોઈ કીધેલું જ્ઞાન નહીં, કોઈ સાંભળેલું જ્ઞાન નહીં. સદગુરુએ દયા કરી અને આપ્યું છે નિજ જ્ઞાન. એ જ્ઞાને ગોવિંદ ઓળખ્યા અને ટળી ગયું અભિમાન. એ સદગુરુનું જે જ્ઞાન છે, જે નિજ જ્ઞાન છે, એના વડે જ આપણને આ અનુભવ થાય છે. અને અનુભવ થયા પછી ન વાણી રહે છે ના અનુભવ પણ રહે છે. એ અનુભવ થયો એ પણ એક અજ્ઞાનતા છે. અનુભવ પણ શાનો થાય? એ તો આપણી વાસ્તવિકતા જ હતી, એ તો એક સત્ય જ હતું. એટલે સત્યનો અનુભવ થયો એ કેવું એક અજ્ઞાન છે કે મને અનુભવ થયો. અનુભવ ના થાય, એ તો એક આપણી વાસ્તવિકતા જ હતી, એક આપણું સત્ય જ હતું. એટલે એને એવો શબ્દ આપવો ને એ પણ સંભવ નથી, પણ છતાં આપણે સમજાવવા પૂરતી એવા શબ્દ આપવા પડે જેથી કરી માણસ વાતને સમજી શકે. પછી તો વાણી જ રહેતી નથી, વાણી લય થઈ જાય છે, વિચાર લય થઈ જાય છે અને મનય લય થઈ જાય છે. પછી જે છે તે રહે છે અને જે છે તે રહે છે ત્યાં એક બે કાંઈ એવું છે નહીં. કોઈ સાધન લેતા નથી, કોઈ સાધનમાં પરમાત્મા આવતા પણ નથી. તમામ સાધનોથી પરમાત્મા પર છે એટલે એને પરમાત્મા કહેવામાં આવે છે. તમામ વસ્તુથી પર છે, કોઈ વસ્તુમાં એ આવતા નથી. વસ્તુ બધી લઈ થઈ જાય છે, એ પરમાત્મા છે. અને એવું જ્ઞાન જ્યારે જાગૃત થાય છે, ઉગતું નથી કે લેવા દેવાતું નથી, એ જ્ઞાને પડ્યું જ છે. પણ જેમ સૂતેલા માણસને જગાડ્યું છે એ માણસ કામમાં આવે છે, એમ એ જ્ઞાન જે છે એ છે જ, માત્ર એને જાગૃતિ એ એક સમજાવવા પૂરતી. એ જાગૃત થાય એવું નથી અને એ જ્ઞાન હોઈ જાય એવું નથી. સમજાવવા કરતાં આ બધા શબ્દો લેવાના છે. પણ જ્યારે એ સત્ય વાસ્તવિકતા આવી જાય છે ત્યારે તમામ વસ્તુ લય થઈ જાય છે, ગૌણ થઈ જાય છે અને કોઈ સાધન રહેતું નથી. અને જે કંઈ રહે છે તેને કહેવા માટે વાણી પણ રહેતી નથી. વાણી નથી રહેતી છતાંય આપણને એ સમજાય છે. ત્યાં બળ બુદ્ધિ પણ રહેતું નથી, એ બુદ્ધિ વગર સમજાય છે, બોલ્યા વગર સમજાય છે. એવી એક આપણી વાસ્તવિકતા છે, એ આપણને સમજાઈ જાય છે. આવી રીતે તમામ સાધનો લય થઈ જાય છે અને જે છે તે રહેશે. બોલો સદગુરુદેવનો જય.